બધા મજામાં છો અને આપણે આજથી વ્લોગ કમ્પ્લીટલી ચાલુ કરીએ છીએ. તો આજે મેં હરિયાણા પાસ કરી દીધું છે, હરિયાણા બોર્ડર, અને રાજસ્થાનમાં એન્ટર થઈ ચૂક્યા છે. અને આપ જે હમણાં એક ખુશીના સમાચાર મળ્યા છે કે અમારા પરમ મિત્ર, જે નામ નહીં લઈએ, તમને વિડીયોમાં બતાવીશું આગળ, કે મજા નહીં આવે ત્યારથી નામ તમને કીધે તો તમે જાણતા જશો એમને તો. અને એ આવી રહ્યા છે આપણે મળવા માટે. એ અમુક કોઈ કારણોસર અમુક જગ્યા પર આવ્યા હતા, એથી 200-300 કિલોમીટર દૂર, પણ એ આપણને સ્પેશિયલ મળવા આવી રહ્યા છે. તો તમને બી જરૂર મળીશું. અને જે લોકેશનની વાત કરીએ અને આજુબાજુના એરિયાની વાત કરીએ તો કંઈક આવું જ છે લોકેશન. અને એરિયા બી આ ટાઈપનો છે, જ્યાં સૌથી વધારે બાજરી થઈ છે ભાઈ રાજસ્થાનમાં. જોયું આ લોકેશન. આપણે અહીંયા થોડું 5-10 મિનિટ માટે રોકાયા હતા અને હવે આગળ વધીએ. અને એ લગભગ આપણાથી હવે 10-15 મિનિટમાં આવી રહ્યા છે ખાલી, બરાબર છે. અને એ બી સરપ્રાઈઝ હતી અમારા માટે તો, કેમ કે અમને બી કહેવામાં આવ્યું નહોતું, ખાલી લોકેશન મંગાવવામાં આવ્યું હતું. પછી હમણાં ખબર પડી જ્યારે પાછું લોકેશન મંગાવવામાં આવ્યું ત્યારે કે ભાઈ એ આવી રહ્યા છે. ચાલો આવી રીતના મળો, તમને ખુશી થાય, બરાબર. ચાલો. જે મેં તમને કીધું હતું કે ભાઈ હું તમને ફીસ બતાવીશ, પણ એ જે ભાઈઓ છે એમની સખત ના કીધું છે મને કે જો ફીસ ના બતાવવાનું, એટલે એ તમને ઓળખતા છે, બધા તમે એને ઓળખતા છો, હું તમને ફીસ ના બતાવી શકું. પ્લસ કે એના પછી આપણે થોડા આગળ ચાલ્યા, વાતચીત કરી, પછી આગળ ચાલ્યા અને પછી હાલ નાસ્તો કરવા માટે ઉઠાય છીએ. જોઈ લો, આજનો જે ખીચડી નાસ્તો કરીએ છીએ. રૂમ બી બહુ મસ્ત છે, બરાબર છે. પછી નાસ્તો કરીને પાછી આપણે યાત્રા આગળ ચાલુ કરીશું અને આગળ જે વસ્તુ આગળ થાય એ તમને આજે વ્લોગમાં બતાવીશું, બરાબર છે. તો ગાઈસ, આપણે અહીંયા થોડું નાસ્તો કહેવાનો મતલબ કે પાણી મળશે એ બરોબર હતા. પાણી પૂરું થઈ ગયેલું અને હવે રાજસ્થાનમાં એન્ટ્રી થઈ જાય છે, એટલે રાજસ્થાનમાં થોડીક તકલીફ વધારે પડશે. જોઈ લો, આ હોટલ મળી તે હોટલ બંધ મળી. હોટલ તો એકદમ નવી છે, પણ કોઈક કારણોસર બંધ છે અને લાંબા ટાઈમથી બંધ એવું લાગે છે, કેમ કે બધું ધૂળ થઈ ગયેલું છે એટલે, બરાબર. એટલે મને અહીં તમે જોઈ લો કે દૂર સુધી કોઈ છે નહીં, કોઈ દુકાન વગેરે કંઈ જ નથી. તમને બતાવ્યું અહીં બી આગળ બી તમે જોવા કશું છે નહીં. આવી રીતના આવવાનો સફર જે છે આપણે કઠિન થતી જાય છે સફર, બરાબર છે. તમે સપોર્ટ કરતા રહો, બીજું કંઈ નહીં, બરાબર. ખાટુ શ્યામના મંદિર આપણને આરતી લાભ મળી ગયો, એટલે ખાટુ શ્યામમાં તમે બી દર્શન કરી લો. અને જય ખાટુ શ્યામ બી લખી દીધો નીચે. પછી આપણને વચ્ચે 3-4 બીજા કાવડવાળા ભાઈઓ મળી ગયેલા, એમની જોડે આપણે કરી લીધો નાસ્તો અને પછી ગયા રેડી આરામ કરવા.